કેવી કેવી મોડલ આવી ગઈ હે સાડીમાં શૂટિંગ. અરે સાડી પરથી વાત યાદ આવી. મારી બેસ્ટ ફ્રેન્ડ હતી હર્ષા, એને ફોન કરી જો મળવા બોલાવું તો આવશે કે નહીં આવે. ફોન કરીને પૂછું. ઓકે. હર્ષા 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 ઓકે. હેલો. હેલો. હર્ષા, હા, કોણ? ઓળખાણ ના પડી ને તને? ઓળખાણ ના પડી ને તને પૂછું છું. ક્યાંથી પડે તને ઓળખાણ? અરે કામિની, ભૂલી ગઈ? હા એ તો છે, ઘણા ટાઈમ પછી યાદ કરી. અરે પણ હું હમણાં ઇન્ડિયા આવી છું. તું કઈ બાજુ છે? બરાબર. હા હા, તો તું આવી શકે છે ત્યારે મને મળવા. હા એક કામ કર, હમણાં હું ફ્રી છું, હમણાં આવે છે. સારું ચાલ, તું આવ, હું તારી વેઇટ કરું છું. ચલો ફાઇનલી મળવા આવશે મને. બહુ જૂની દોસ્તી છે અમારા બંને વચ્ચે. બહુ બધી વાતો કરીશું, બહુ બધી મસ્તી કરીશું. ખબર નહીં કેવી થઈ ગઈ હશે અત્યારે તો. આવી આવી આવી. અરે કેમ છે તું? તું તો બહુ બદલાઈ ગયેલી લાગે છે. તું તો બાકી રેન જેવી લાગે હે. ચલ ચલ અંદર બેસ. શાંતિ? એકદમ શાંતિ. બહુ મસ્ત લાગે હો તું તો. હે ને? હા. પણ તું બહુ જાડી થઈ ગઈ છે. શરીરનું ધ્યાન નથી રાખતી લાગતી, હે ને? હા હવે હાઈલા કરે. ના ના નો હાલે. હું તને શું કહું છું, હા. કેટલા વર્ષો પછી હું તને જોઉં છું. અનબિલીવર. મને વિશ્વાસ નથી આવતો. તું અને કેવી બદલાઈ ગઈ? હિરોઈન જેવી લાગશો. ગુલુ ગુલુ. સાંભળ ને, બહુ મસ્ત લાગસ તું. વિદેશમાં કેવું હોય હે? વિદેશની વાત જ ન જવા દે. ત્યાં તો એકબીજા સાથે મળવાની ને વાતો કરવાની વાત બહુ દૂર છે. હે બસ ખાલી કામ કરો અને ભાગ દોડ વાળી જિંદગી છે ત્યાં. મને સપનું છે એકવાર મારે વિદેશમાં જવું છે. અરે નથી જાવું બેન, હું અહીંયા આવી જવાનું વિચારું છું, તારે કેમ વિદેશ જવું છે? તો બહુ મસ્ત લાગે છો. હું તને શું કહું છું, તને મારી યાદ ન આવી ને કોઈ દિવસ? યાદ કોઈ બહુ. ફોન ન કર્યો મને. મારી પાસે ક્યાં નંબર હતા તારા? આ તો હારું કેવાય તારી પાસે કેમ હાંસ્યો આ નંબર? અરે મારી પાસે પણ એકવાર મિસ થઈ ગયો નંબર, પણ ક્યાં મારી સાસુ અહીંયા રહે ને તેમની જોડેથી મેં લઈ લીધો તારો નંબર. હા હારું કેવાય ને. કેવું તને ચાલે યાદ છે? બસ શાંતિ. જો છોકરા મોટા કરીએ ને ઘરનું કામ કરીએ ને વાડીનું કામ કરીએ. પણ તું સાચી હર્ષા બહુ બદલાઈ ગઈ છે, બહુ જ બદલાઈ ગઈ છે. કાઈ નહીં, ખાલી જાડી થઈ ગઈ, બાકી કાઈ નથી થયું. હા બોલવામાં તો એવી જ છે. શું ચાલે બીજું કે? કઈ બીજી કોઈ તકલીફ? ના ના હારું છે એકદમ મસ્ત. હા. કઈ તકલીફ હોય તો કહેજો. ના ના હારું છે, એમ કઈ વાંધો નથી. અમારે ત્યાં કેવું ખબર છે હર્ષા, અમે સવારથી ઉઠીએ ને ત્યારથી કામ પર ચાલુ જવાનું. પછી હું ઘરે આવું તો મારો હસબન્ડ વહી જાય, મારો હસબન્ડ ઘરે આવે તો હું વહી જાઉં. અમારા બંનેને આવું ચાલે. એ નહીં હારું. શું કરીએ? અને તને ખબર છે 4 દિવસની રોટલી બનાવીને ફ્રીજમાં મૂકવી પડે ને એને જ ગરમ કરીને ખાવાની. અરે તો અને બધી વસ્તુની ગ્રેવી બનાવીને ફ્રીજમાં મૂકવાની, પછી એ જ ગ્રેવીને ગરમ કરીને ખાવાની. એવું ના ભાવે ખાવાનું. આપણને બધું આવડે, આપણે રોજ બનાવીને ખવાય. હર્ષા અહીંયાની લાઈફસ્ટાઈલ ને ત્યાંની લાઈફસ્ટાઈલમાં બહુ ફરક છે બકા. એવી જિંદગી કોણ જીવે? આપણે જેને રૂપિયા કમાવો હોય જીવે. સાચી વાત છે. પણ ખરેખર કહું ને વિદેશનો મોહ તો ન જ રખાય. પણ ત્યાં રૂપિયા બહુ એમ કે બધા. એ તો છે હર્ષા, રૂપિયા ગણાય છે. રૂપિયા બહુ કમાઈ લ્યો તમે. ત્યાં 6 મહિના કામ કરો ને તો તમારું ઉપાધિ નહીં, 6 વર્ષ સુધી બેઠા બેઠા ખાવ એવું કે બધા. એવું બધા કે પણ એવું કાંઈ નથી. ત્યાંની કમાણી ત્યાં જ સમાણી. ત્યાંથી કોઈ કમાતું હોય ને અહીંયા રૂપિયા મોકલી આપે ને તો કઈક મેળ પડે, બાકી કઈ ન મેળ પડે. મારો જમાઈ શું કરે? કઈ નહીં, જલસા. એ નથી આવ્યા, હું એકલી જ આવી છું. વિમાનમાં બેહીને આવી છે ને? હા તારે બેસવું છે? તને લઈ જાઉં મારી જોડે. એકવાર તો બેહવું છે. અહીંયા કેમનું ચાલે છે એ બતાવી છે. બસ જો હારે ગયા પછી તો શું હોય, બધું ઘરકામ ને બધા દેરિયા જેઠિયા ભેગા છીએ
છોકરા મોટા કરીએ ને ખેતરના કામ કરીએ. અમાર વાડીમાં છે ને સિંગ બહુ મસ્ત ઉગી છે. લે તું લઈ જાજે. સિંગ એટલે માંડવી આ ઓળિયા આપણે જો ને તું નાની હતી આપણે બેમાર વાડીએ જાતા તા. એટલે પેલી ફોલિંગ ખાતા હતા મગફળી. હા ઓકે. તું બધું ભૂલી જાય. કેટલા વર્ષો જૂની વાત કરે છે હર્ષા, ભૂલી જ જાઉં ને. આપણે નાની નાની હતી ખબર છે પછી કેટલી મસ્તી કરતી હતી. એક તો ઘોડાસમની મતલબ તોડવા જતા હતા ને નીચે 2 જણીઓ પડી હતી ખબર. એ દિવસ તો મને હજી યાદ આવે હો. ખરેખર હું ઘણી વાર વિચારું યાર એ શું દિવસ હતા. બંને બેનપણી એક થાળીમાં ખાતા અને આખો દિવસ ભાગ 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 કરતા હતા. સ્કૂલમાં હારે ને કઈ પણ કામ કરી તો હારે. હા. કોઈ બાર પાણી ભરવા જતો તું પાણી ભરવા ન આવતી પણ મારી હારે આવતી હતી. તને ખબર છે કે મેં ગુજરાતી કેમ મતલબ બોલવાનું ચાલુ રાખ્યું? મને એવું હતું જ કે હું ક્યારેક તો ઇન્ડિયા જઈશ ને તો મને બહુ તકલીફ પડશે એટલે મેં ગુજરાતી ક્યારેય નથી છોડી. બોલ ત્યાંય હું ગુજરાતી બોલતી હતી. તો હારું જ કહેવાય અને ને. ત્યાં ઘણા લોકો છે ગુજરાતી. હે આપણા અહીંયાના પટેલિયાઓ ઘણા છે, બધા બહુ છે ગુજરાતી. તો હારું. તો આપણને કોક આપણું મળી જાય ને તો આપણને એમ થાય કે આપણે અહીંયા છીએ. હા એ છે. હા ને નકર નકર ભૂરિયા ભૂરિયા દેખાતા તો આપણને કેવું લાગે? હા સારું ન લાગે. બીજું તારે શું ચાલે છે એમ કે? તું કે ને આપણે નાના હતા કેવા ભેગા રહેતા કા? અરે એ તો વાત જ ન થાય યાર સાહેબ. અત્યારે પણ મને ઘણી હા તારા માટે હું 2-3 વસ્તુ લાવી છું ત્યાંથી. મારા હાટું? હા લે ઊભી રહી હો, ઊભી રહે. હા બેન પણ હજી મન ભૂલી નથી. અરે તને હું ક્યાંથી ભૂલું? જો આ લે પર્સ તારા માટે છે. હા મારા હાટું? હા જો આ કંપનીનું છે, બ્રાન્ડેડ છે. આ તો બહુ મોંઘું નહીં આવ્યું હોય. મોંઘું જ છે ને. અને તું એ શું કામ ટેન્શન કરે છે? લે ગિફ્ટ ની ક્યારેય કોઈ દિવસ પ્રાઇસ ન પૂછે. ખબર પડી? એક આ તારો મેકઅપ નો સામાન બધવામાં. પણ હું ક્યાં મેકઅપ કરું છું? તો કરવાનો હવે. આટલું બધું લાવવાની જરૂર અરે નથી. બરાબર છે, તું લઈ જજે બધું. અરે બહુ તું મારું પણ રાખે છો. અરે તને પાણી વાળી નથી પૂછ્યું મેં તારે શું લેવું છે? બેઠી આપણે બસ તને જોઈને છે ને મને પાણી પીવાનું ભૂલાઈ ગયું અને બધું ભૂલાઈ ગયું. ગેલી થઈ જાય તું. બોલ બીજું કે? ખરેખર સારું થયું. હાલ તું તો આટલી આગળ વધી અને એટલી આમ વિદેશમાં જઈને વસી. હમણાં તો કોને ખબર નસીબમાં ક્યારે લખ્યું હશે અને અમે ક્યારે જાય. પણ તને જોઈને આનંદ થયો કે હાલ મારી બેનપણી તો છે. ક્યારેક ક્યારેક ફોન કરાય પણ હો વોટ્સએપ કોલ કરી શકે છે તું મને. પણ મારી પાસે ફોન જ નથી ને બેન. મોટો એન્ડ્રોઇડ ફોન નથી? નાનો ફોન છે તારો. મને ખબર હતું તારા માટે ફોન લેતી આવત. ના ના કઈ નહીં અહીંયાથી અપાવીશ તને. ના ના આવે તારે થોડો અપાવવાનો અરે હોય. શું થઈ ગયું? તું તો મારી જાન છે. સ્કૂલમાં બે હારે ભણત્યું પછી 10 ધોરણ ભણીને હું તો ઉઠી ગઈ. તું આગળ ભણી એટલે જો તું અત્યારે વિદેશમાં છો. પણ ત્યાં કેમ છોડી દીધું? મને ખબર છે ઘરની પ્રોબ્લેમ ના કારણે. હા બે. અરે સોરી સોરી સોરી, નહીં પૂછું કઈ નહીં પૂછું. સોરી હા તું પ્લીઝ આવું ન કર. હું નહીં પૂછું તને, કઈ જ નહીં પૂછું. હા પણ હવે કેવું છે બધું? ફાઇનાન્શિયલી કન્ડિશન કેવી છે? બહુ સારું છે. પપ્પાની પરિસ્થિતિ એવી હતી ને કે વધારે ન ભણી શકી અને આજે નાનપણમાં સગાઈ થઈ ગઈ. પણ તું ક્યારે લગ્ન પછી મને મળવા કેમ ન આવી? એ વાત તો મને હજી પણ અફસોસ છે કે તું મેરેજ કર્યા પછી બદલાઈ ગઈ હતી. હું આગળ ભણતી હતી, હું કોલેજ કરતી હતી, પણ તું મને મળવા પણ નહોતી આવતી. કેમ એવું કરતી હતી? પણ ઘરની બહાર નહોતા નીકળવા દેતા ને. ઘરના ખેતરના કામ જ એટલા હતા. ઘર હાચવવું, ખેતર હાચવવું, બધા દાળિયા હાચવવાના, ઉપરથી નાના ભારુને હાચવવાના, બધી જવાબદારીઓ જ એટલી હતી કે હું બેનપણીને ભૂલી ગઈ. પણ તું મને ન ભૂલી હો. હું તો તને આ જીવન નહીં ભૂલું. જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ ચાલતો હશે ને ત્યાં સુધી હું તને ક્યારેય નહીં ભૂલું. કારણ કે તારી મારી દોસ્તી એવી હતી. યાદ છે સ્કૂલમાં ભણતા તો પેલા સ્કૂલ વાળા આપણે પેલું જે ફ્રીમાં ખાવાનું ટિફિન આપતા હતા ને એ હું તારું ચોરીને ખાઈ જતી હતી. યાદ છે ને? હા ખબર લાપસી બહુ ભાવતી હતી તો મારા હાટુ લાપસી લઈ આવે ને હું ખાઈ જાઉં. શું દિવસ હતા યાર. એ દિવસો તો બહુ યાદ રહેવાના. પણ લગ્ન પછી યાર જીવન બધું બદલાઈ ગયું. ખબર નહીં પણ એ તો બધાને જેવું થાય. લગ્ન પછી બધું બદલાઈ જાય. જો કે હું વિદેશની વાત કરું ને ત્યાં પણ એવું છે. બહુ ફાસ્ટ લાઈફ છે. મતલબ કોઈને વાત કરવાનો કોઈની પાસે સમય નથી. જિંદગી આખી બધાની ચેન્જ જ છે ત્યાં પણ એક વાતની ખુશી છે કે હજી પણ તારો નેચર એઝ ઇટ ઇઝ જેમ હતો એમ જ છે. બદલાઈને ક્યાં જવાનું હે?
ભગવાને જે સ્વભાવ આપણને પહેલેથી આપ્યો છે એ જ રહેવાનું છે. હર્ષા, એક વાત તું મને પ્રોમિસ આપ, તને લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ દિવસ એવું લાગે ને કે તું ક્યાંક અટકાય છે, તને કંઈક જરૂર છે, તો તું બિંદાસ મને યાદ કરજે. એક કોલ કરજે, હું હાજર થઈ જઈશ તારા માટે. સારું. અને આવી રીતે જો બીજી વાર રડીશ ને તો બહુ ગુદગુદી કરીશ, અને મને ખબર તને ગલી બહુ જ થાય છે. મને યાદ છે નહીં. કે તને બહુ ગુદગુદી થાય છે. હા પણ બસ હવે નહીં. તને યાદ છે પેલી છીપકલી તારા અંદર પાછળ પડી ગઈ હતી અહીંયા બૈડામાં? એ મને હજી પણ યાદ છે. બસ બસ બસ. સ્કૂલ ટાઈમ ની યાદ છે કે ઓ નથી યાદ? બાપા, દીદી તો હું કેટલી ભીગી હતી અને કેવા ઠેકડા મારતી હતી અને બધા આખા સ્કૂલ વાળા મારી સામું જોતા હતા કે આ છોકરી જો કેમ ઉછળે છે. બાપરે, પણ કોને કેવું મને ફક્ત ને ફક્ત મને જ ખબર હતી કે તને હું છું, તારી હું થયું છે. અને ખબર છે તું જ્યારે મારા કંપાસમાં પેન્સિલ ને બોલપેન કાંઈ નહોતી, તું ખબર વગરની મૂકી દેતી હતી. મને ખબર હતી બધી. ખબર છે મને. હા, મને પહેલેથી ખબર છે કે તું મારી એકદમ પાક્કી દોસ્ત છે ને એને મારા સાચવવાની છે. સારું કહેવાય તે મને યાદ કરીને કામિની. હમ. એ મારા માટે બહુ મોટી વાત છે. બસ ભગવાને મને બધું આપી દીધું એવું માનું. હા, પણ હવે એટલું કાંઈ નહીં, ફ્રીજમાં ચોકલેટ પડી, છોકરા માટે લઈ જજે. પણ કેટલું બધું છે. અરે બધું જ તારે જ લઈ જવાનું છે. ચોકલેટના 2 ડબ્બા છે, છોકરાઓ માટે લઈ જજે. અને હા, એ તો કે છોકરા છોકરી કેટલા છે તારે? મારે એક છોકરો ને એક છોકરી. હા. છોકરો હવે તો મોટો થઈ ગયો પણ હજી એને 10મું હાલે છે અને છોકરી 7મામાં છે. મારે કાંઈ નથી, આટલા વર્ષો થઈ ગયા પણ. ભગવાન તને પણ દઈ દેશે. અને આમ પણ તમે લોકો હમણાં કામમાં જ પડ્યા હતા ને, હવે તમે ફ્રી થયા ને તો બસ હવે કંઈક પ્લાન કરજો. પછી હું શું વિચારું છું કે હું વિદેશ લઈને અહીંયા શિફ્ટ થઈ જાઉં તો કેવું રહે? તો બહુ સારું, હું રોજ આવીશ. હા, અમે લોકો એવું વિચાર્યું છે, કેમ કે ત્યાંની ફાસ્ટ લાઈફથી અમે કંટાળી ગયા છે. હવે એમ થયું કે ચલો હવે ઇન્ડિયા શિફ્ટ થઈ જઈએ. અને આપણે ઇન્ડિયા જેવું કાંઈ નહીં. ક્યાંય નહીં. અને તો તમે લોકો અહીંયા વહી આવો ને તો તમારે ઘરના કામની કોઈ ટેન્શન નહીં લેવાનું, હું આવીને કરી જઈશ બધું. અરે, અને so sweet of you. હા, અને છે ને તમારે બે જણા શાંતિથી ફરવાનું, કામ કરવાનું, એટલે છે ને માતાજી તમારે સામું જોશે. ચલો, સરસ. થોડોક આપણે એકબીજાને સમય આપીને ઘરધણી ઘરવાળીને બેયને એકબીજાને તો ભગવાન આપણા સામું જોવે છે. એ તો છે. તારા જેવી ફ્રેન્ડ મળે ને તો કોઈની કાંઈ જરૂર જ નથી. શું કેવું છે? હા, એ તો છે. તાર મમ્મી ને પપ્પા ને બધા મજામાં? બધા મજામાં. હું શું કહું છું, ચાલ ને કંઈક ખાઈ લઈએ. ચાલ અંદર. અરે ચાલ કિચનમાં ચાલ. છોડ બધું, આ બધું અહીંયા જ મૂકી દે. ચાલ હાલ ચાલ.